કાંદા વડા બનાવવા છે એ માટે મેં એક બાઉલ લીધું છે। બાઉલની અંદર મેં લાંબી સાઈઝની 2-3 ડુંગળીઓ કટિંગ કરી લીધી છે। એ અંદર આપણે નાખીશું 2 લીલા મરચાં છે, પછી વરિયાળી, અજમો અને ખાંડ 1-1 ચમચી મેં લીધા છે, એ અંદર નાખી દઈશું। પછી સ્વાદ અનુસાર મીઠું, વધારે ખાતા હોય વધારે લે, ઓછું ખાતા હોય ઓછું લે। હવે 1 ચમચી હિંગ લેવાની છે અંદર, પછી 1 ચમચી જેવી હળદર, 1 ચમચા જેટલું લાલ મરચું। હવે આને આપણે બધાએ મિક્સ કરી દેવાનું। હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ડુંગળી પાણી છોડશે, એટલે આપણે ઉપરથી પાણી બને એટલું ઓછું નાખવાનું છે। ડુંગળીના પાણીથી જ આપણું લોટ બંધાઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે। હવે તમે જુઓ છો કે સરસ મજાની ડુંગળીમાં આપણે બધો જ મસાલો કરી દીધો છે। હવે મેં એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી સોજી નાખી છે, અને આને આપણે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। ધીરે ધીરે આપણી આ જે ડુંગળી છે એ પાણી છોડશે, એટલે આપણે બને ત્યાં સુધી ઉપરનું પાણી લેવાનું નથી। સોજી લીધી છે એટલે આપણે થોડુંક પાણી નાખીશું। આપણે એની અંદર સોજી એટલે સોજી પાણી વધારે પીવે છે। મિશ્રણ તૈયાર થઈ ગયું। હવે 1 ચમચી ખાવાના છોડા નાખી અને એની ઉપર આપણે લીંબુનો રસ, અડધી ફાળ લીંબુનો રસ નાખવાનો છે, જેથી આપણા કાંદા વડા જે છે એ સોફ્ટ અને નરમ બને છે। હવે આને બરાબર આપણે ચમચાથી હલાવી દઈશું। અને 10 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ આપણે રેસ્ટ આપીને મૂકી દઈશું। આપણે મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। એમાંથી 1 ચમચી લઈ અને આપણે જે કાંદાવડાનું મિશ્રણ છે એની અંદર નાખી અને હલાવી દેવાનું છે બરાબર મિશ્રણને। 10 મિનિટ આપણે રેસ્ટ આપ્યો હતો, એટલે હવે એને બરાબર ચમચાથી હલાવી અને હવે આપણે કાંદાવડા ઉતારીશું। આપણે સામાન્ય વડા કરતાં આની સાઈઝ થોડી મોટી રાખવાની છે, કારણ કે એને આપણે કટિંગ કરીને બીજી વાર તળવાના છે, એટલે આપણે સાઈઝ થોડી મોટી રાખીશું। થઈ ગયા છે એને આપણે એક ડીશની અંદર લઈ લઈશું। આવી રીતે બધા જ વડા તળી લેવાના છે। આપણા વડા તળાઈ ગયા છે, પરંતુ આ વડા આપણે કાંદા વડા છે એટલે એને આપણે વચ્ચેથી કટિંગ કરી અને ફરી તળવાના છે। તો તમે જુઓ છો કે ગરમ ગરમ હું વચ્ચેથી કટિંગ કરી દઉં છું અને આપણે ફરી એને તેલમાં નાખવાના છે જે કટિંગ કરેલા છે। કાંદાવડા જે આપણે એકવાર તળ્યા એ બીજી વાર તળવા જ કટિંગ કરી અને બીજી વાર તળ્યા। તમે જોઈ શકો છો કે કેવા મસ્ત અને ક્રિસ્પી અને તરત મોઢામાં ગળી જાય તેવા બન્યા છે, અને આપણે એની સાથે મરચાં સર્વ કર્યા છે। તો તૈયાર છે આપણા કાંદાવડા।